જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કન્ટ્રીને ઓલ પર સિલેક્ટ કરો અને વિડીયો જોતા રહો. જો નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક. આજે સુરતના એક દલિત સમાજના બેન છે, એમની છોકરી માટે એક વાત આવી હતી, એટલે આપણે વાત કરી રહ્યા છીએ રેકોર્ડિંગમાં. જુઓ તમે, અને શું પ્રોસેસ છે, કેવી રીતે લગ્નનું પાકું થાય છે, જુઓ તમે. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. જુઓ વિડીયો. જય શ્રી કૃષ્ણ. કોણ બોલો? જય શ્રી કૃષ્ણ. દલપતભાઈ રાઠોડ બોલું. હા, લો કોન્ફરન્સમાં લઉં ભાઈ, કોન્ફરન્સમાં લઉં. પાર્ટી જોડે વાત કરો. હા હા બોલો. હેલો. હેલો. હલો સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલો બોલો. આપણે કઈ સમાજમાં છું? બોલો બેન. અમે દલિત. દલિત ક્યાં ના? સુરત ના છીએ. સુરતમાં જ છે? હમ. હા. મૌલિકભાઈ ના સાંજે વિડીયો જોયો ને, હું એ જ કામ કરું છું. હું મોબાઈલ ઉપર કામ કરું છું. હું રહું છું ભાવનગર જિલ્લામાં, પણ હું 15 દી આવ્યો, 15 દી સુરત હો. બહાર બેઠો છું થોડી વાર બેન. તમારે કઈ સમાજમાં હાલવું છે? અમે કોઈ પણ સમાજ ચાલશે. કોઈ પણ આપણે તમારા દલિતોમાં હાલ છે? દલિતોમાં નહીં, બીજી સમાજ હોય તો ચાલે. દલિત નહીં. એટલે જો મારી વાત સાંભળો તમે બે જણા, એમને કરવાનું છે ખરા, પણ એમને છે ને મોટી કાસ્ટમાં કરવાનું છે. પ્રોબ્લેમ એ જ છે. એટલે તમે એટલે હું એમ પૂછું છું મોહિતભાઈ, વલ્લભભાઈ, હા હું સમજી ગયો. બોલો બોલો. હું એમ ખાલી પૂછું છું, તમ તારે એને મારી બેન ને પૂછવું તો પડે ને કઈ સમાજમાં હાલવું એ. ના એમને તો મને વાત થયેલી જ છે, એટલે મેં તમને કીધું. જો વાત કરો. ના ના ભલે. પછી કઈ બાળ બચ્ચામાં એવું કઈ છે? કઈ નથી. કઈ છે બેન આપડે? ના ના એવું કઈ નથી. પછી ઉંમર કેટલી? 35 ચાલે. 35 છે ને? તો 35 વર્ષ છે. પટેલમાં જવું છે? સુરત ચાલે. પોતાના ચાલે ચાલે. છોકરો કુંવારો છે, ગોળાપણ ભૂત્યા ગામ. મેન વતન કયું તમારું? અમે બારડોલી નામ. બારડોલી. બરાબર. અટક દહેજીયા. કેવા? દહેજીયા. હા. તો સુરતમાં તો આપડે ભાઈ ને મળવું પડે ને? હા. કોન્ટેક્ટ બેઝ માં છે એને આપડે મળવું પડે ને મૌલિકભાઈ ને? હા. તો તમારો સુરત પટેલ છે, અને 2 માં દીકરો છે, અને એને હમણાં મકાન દીધા છે. જમીન વેચી. જમીન કઈ નથી. સુરત માં રહે છે. 2 મકાન ભાડે આપેલા છે. એ લોકો રહે છે. 2 માં દીકરો છે. તો તમારી ઉંમર 35 વર્ષ છે એમ ને? અરે આમના નથી, આમની છોકરી ના કરવાના છે ભાઈ. પેલા સાંભળો તો ખરા વાત આખી. હા, છોકરી છે ને? એની મમ્મી બોલે છે ને? એમના મમ્મી છે. મૌલિકભાઈ શોખ કરાય. પેલા ના એટલે તમે પેલા બધું રેડી કરી નાખ્યું, એટલે ભાઈ મૂકો મને બોલવા તો દો. ના બોલો. જો હવે એમાં એવું છે, આ બેન ને છે ને મોટી કાસ્ટમાં જ કરવાનું છે ને. આપણે બધી સમાજને સપોર્ટ કરીએ છીએ, એવી કોઈ નીચી ઊંચી જોતા નથી. જો માણસ તો એક જ છે, ખાલી નામ અલગ અલગ પાડ્યા છે. એટલે આપણે એવું કરીએ કે જો તમારે પટેલમાં કરવું હોય બેન, તો આ ભાઈ છે, ભાઈ તમારા કોન્ટેક્ટમાં જ છે ને ઓલો? હા તો જ આપણે કઈ ને. હા, એટલે મળવું પડશે તમારે એકબીજાને. પણ શું કરે છે પ્રોપર ડિટેલ આપો, એટલે બેન ને ખબર પડે. બેન તમારી રીતે વાત કરો, તમે ટેન્શન ના લેતા. એ મૌલિકભાઈ બેઠા જ છે. બોલો. ભલે. એટલે જ હું કહેવા માંગુ છું કે છોકરો શું કરે છે મને જણાવો. છોકરો દુકાન ચલાવે છે, અને 2 મકાન નું ભાડું આવે છે. શાની દુકાન? પાન ગલ્લાની. બરાબર છે. ને કઈ? ખોડિયારનગર. ખોડિયારનગર આપડે હીરા બજાર છે ને, એટલે વરાછા નહીં, ખોડિયારનગર. કતારગામ કે વરાછા? ક્યાં? કતારગામ. ખોડિયારનગર જે મોટી મેન બજાર આપડે આવી ને, હીરા બજાર. બરાબર. તો હું તમને લઈ જાઉં મોહિનભાઈ ને. આપડે કેવી મોહિનભાઈ આરે આવે, પછી તમને ઘર બાર બતાવી, તમને બધું વ્યવસ્થિત લાગે તો આપડે આગળ હાલીએ. હું એ જ કામ કરું છું. મૌલિકભાઈ ના સાંજે મેં વિડીયો જોયો ને, મેં એને કીધું મૌલિકભાઈ ને, મેં કીધું હું એ જ કામ કરું, પણ હું મોબાઈલ ઉપર કરું છું.
બરાબર. કોઈના કોન્ટેક્ટ આવે ને એને કોન્ટેક્ટ ઉપર કોન્ટેક્ટ ઉપર કરવાનું. પછી તમારે મૌલિકભાઈ તમારે જે રીતની વાત થતી હોય એ રીતનું મને કહેવાનું કે ભાઈ દલપતભાઈ, મારું નામ દલપતભાઈ જયચુભાઈ રાઠોડ, બરાબર. મારું નામ ભાવનગર. એના સિવાય બીજું કોઈ છે સુરતમાં? નહીં, કોઈ નહીં. એ બે માં દીકરો છે, એને કુટુંબી છે, એવું છે? ના ના, એના ભાઈઓ છે, એના દેરીએ જેઠિયા છે, પણ એને કોઈ કોન્ટેક્ટ નહીં. આ બે માં દીકરો જ છે, એ મારા કોન્ટેક્ટમાં. કેટલું ભણ્યો છે છોકરો? હવે ભણતર તો બહુ જાજુ નહીં હોય એને. 7-8 છોકરી ભણેલો હશે. એ તબેલો આંકતો, એના બાપા ગુજરી ગયા ને પછી તબેલો વેચી નાખ્યો ગામડે. પછી એને સુરત મકાન લીધા. બરાબર. બે માં દીકરો સુરત રહે છે, અને મકાન નું ભાડું કઈક 15-16 હજાર રૂપિયા ભાડું આવે છે. છોકરો કઈક 10-15 કે 20 હજાર રૂપિયા મહિને કમાય છે દુકાનમાં. બરાબર. ભણેલો જોઈએ, વધારે નહીં તો 12મું ધોરણ તો ભણેલો છોકરો જોઈએ. એનું કારણ છે કે છોકરી આપડી ભણેલી છે કોલેજ, એટલે 12મા સુધી તો ભણેલો જોઈએ છોકરો. જો દલપતભાઈ, હવે મારી વાત તમે સાંભળો. બેનને એવું જોઈએ છે કે કોઈ વાંધો ના આવે અને ખાતા પીતા ઘરનો હોય, એટલે પ્રોબ્લેમ એ નથી. પણ મેન મુદ્દો કેવું કે ભણતર બેનનું જે બે છોકરી છે ને એમનું બેને બહુ ખર્ચા કર્યા છે, એટલે છોકરી પાસે એમ તો છોકરી નાના મોટા ના આપે, એ તો તમે બી સમજો જ છો. એટલે એવું પાત્ર ગોતી નાખો, આપણે એવું પાત્ર કરાવડાવો કે જે નોકરી ધંધા સારા કરતો હોય, કોઈ શિક્ષક હોય, પગાર સારો એવો હોય, એવો જોઈએ. સમજ્યા? હોય છોકરો તો બી ચાલે, કોઈ કંપનીમાં નોકરી કરતો હોય તો એ ચાલે, કોઈ સ્કૂલમાં હોય તો એ ચાલે. પણ આપણે કેવું આવું ગલ્લો બલ્લો એવું તેવું હું નથી બહુ પડવું, એમ કેવા માંગુ તમને હું. બરાબર ને? હા, એમાં એવું બેન નું કેવું એવું કે ગમે ત્યારે ગલ્લો બંધ થઈ જાય તો કેવી રીતે ઘર ચલવે, આ બધું પ્રોબ્લેમ આવે નાની મોટી. કેમ કે આ બધું શું એક્સપિરિયન્સ હોય, આમની આટલી તમારી જિંદગી તમે કર્યું જ હશે ને, એટલે તમને આઈડિયા જ હશે કે કેવા બધા કેસ થતા હોય. હલો મૌલિક, બોલો. હા, એમને સમજાવો કે બેન બી 35 વર્ષ થઈ ગયા બેંકમાં નોકરી કરે, એટલે બધો અનુભવ, એટલે કે વ્યવસ્થિત કઈ નોકરી કરતો હોય છોકરો તો આપણે આગળ વધાય. બરાબર ને? એ તો જો સાંભળો, આ સુરત, મારી વાત સાંભળો, આ સુરત નો જ કેસ છે, એટલે સુરતમાં જ અમને કરવાનું છે. એટલે સુરતમાં એવું પાત્ર હોવું જોઈએ જે મોટી કાસ્ટ નું હોય, કોઈ વાંધો ના આવે. સમજ્યા? મૌલિકભાઈ, મારી વાત સાંભળો સાહેબ. તમે મોટી કાસ્ટ જે બોલો છો, એટલે મોટી કાસ્ટમાં મને નહીં સમજાતો. એટલે મોટો વરણ જોઈ કે મોટી મિલકત વાળા જોઈ? એમ મિલકત વાળાની જોઈએ આપણાને, મિલકત વાળાને જે દલિત સમાજ છોડીને જોઈએ. ખ્યાલ આવ્યો ને તમને હવે? હલો, દલિત સમાજ છોડીને જોઈએ. અમારી સમાજમાં અમારે નથી કરવું. અમારી સમાજમાં કરવું હતે ને તો અમારે બહુ મળે છે, સારા એવા પત્ર મળે છે, પણ અમારે અમારી સમાજમાં કરવું નથી. ખ્યાલ આવ્યો ને તમને? જોઈએ આપણાને પ્રોપર્ટી ને બધું બહુ રસ નથી, કારણ કે આપણે બી કમાઈએ જ છીએ ભાઈ, રસ્તામાં નથી પડ્યા. પણ છોકરી વ્યવસ્થિત સુખી થાય, 2 ટાઈમ ખાવાનું મળે છોકરીને, ઘર પોતાનું હોય, છોકરો વ્યવસ્થિત નોકરી કરતો હોય, એવું આપણે પાત્ર જોઈએ. આપણે કઈ ગાડી નથી જોઈતા. ખ્યાલ આવ્યો ને તમને? તમારું નામ શું છે બેન? મારું નામ તરુણાબેન. તરુણાબેન, મારી સાંભળો. સુરત ની અંદર દલિત સમાજ છે તમારા, વકીલ પણ કરે છે, એમાં હાલવું છે? લ્યો બોલો, તમારા દલિત છે. અરે મારી વાત સાંભળો, એમને દલિત માં કરવાનું જ નથી તો વાત છોડો, દલિત માં નથી કરવાનું ભાઈ. એટલે નોકરી નું કીધું, એટલે મેં કીધું. ના, નોકરીમાં નથી કરવાનું. એમને શું છે કે અર્જન્ટમાં જે મોટી કાસ્ટ હોય, જેમ કે છે કોઈ દરબાર છે, કોઈ મોટી અધર કાસ્ટ છે, બરાબર, એમાં કરવાનું છે. બરાબર. એટલે તમે ધ્યાન રાખજો, કોઈ એવું પાત્ર તમારા ધ્યાનમાં હોય જે આવું હોય. કેમ કે આમને શું છે, કરવાનું તો છે જ, પણ મેન મુદ્દો કેવું કે મોટો ધંધો બંધો કોઈ હોય મોટો, અને એવું હોય નોકરી બોકરી કોઈ ભણેલો હોય, થોડું એજ્યુકેશન હોય તો વાંધો ના આવે. આપડે વધારે 12મું ભણતો હશે તો એ ચાલશે, સમજો, પણ થોડુંક પાત્ર હોવું જોઈએ. બરાબર. હવે હું કઉ છું સગુણો બેન, એ લોકો વ્યાજમાં પૈસા ફેરવે છે. મારી વાત સાંભળો, આ તો એક મોજ શોખ ની દુકાન છે, અને બરાબર વ્યાજવટાનું કરે છે એની મમ્મી ની. બરાબર. 50 લાખ ના મકાન એક હારે પૈસા લીધા છે, એક હારે રોકડી લીધા. ખાતો જોઈ, સમજો તમે, એ વિમલ ખાતો જોઈ, ગલ્લો ચલાવતો એટલે એ બી વિમલ ને એવું તો ખાતો જોઈ, એટલે એવું આપડા ત્યાં નથી જોઈતું એમ. બરાબર, સમજાઈ ગયું. હા, એમના કેવું જોઈએ તમે સમજી ગયા દલપતભાઈ? હા, હવે શોખ માણસ હાવ જોઈ છે.
તમે જો કરાવવાનું તો એના અર્જન્ટમાં જ છે. મારા જોડે તો અર્જન્ટ વાળા જ કેસ આવશે. લગ્ન કરવા વાળાની કોઈ કમી નથી, પણ મેન મુદ્દો કેવો છે, એમને એવી પાર્ટી જોઈએ કે જે વાંધો ના આવે આગળ જતા. કે માનો કે કોઈ બેન ઘરમાં કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ તો નાનો મોટો એ વ્યવહાર સાચવી લે, સમજ્યા? આ પાનનો ગલ્લા સાચવવાથી કોઈ થાય ના, કેમ કે હું 2019 થી આ લાઈનમાં છું, એટલે મને તો સારો અનુભવ થયેલો. તમે 2019 માં છો, હું 2018 માં છું. એટલે મેં 100 પાન લગ્ન કરાયા છે, એટલે મને બધો અનુભવ છે કે કોના. મેં 35 લગ્ન કરાવ્યા પ્રભુ, મેં 35 લગ્ન કર્યા. કેશુ તાલુકાની છોડી. હવે હું એક કામ તમને સિંધુ, આ પટેલ ના છોકરાનું ક્યાંય તમારી હારે કોન્ટેક્ટ થાય એવું ખરું? ના, એમાં એવું છે કે જો આ બેન ને ફાવતું હોય તો એ કહે તો આપણે કરાવીએ. આપણે પાત્ર ગોતતી. હાલો, સગુણા બેન જે છે ને એની દીકરી માટે આપણે બીજું પાત્ર ગોતતી. પણ આ પટેલ મારામાં એને પોતાના મકાન છે 3 માળ, પોતાના છે 3 માળ, એની માટે કઈ જોગવાઈ થાય એવું ખરું મોહિતભાઈ? અત્યારે બધી પ્રોફાઇલો બુકિંગમાં ચાલુ છે ઓલરેડી. આ પ્રોફાઇલ માટે હજુ એટલું અમારે શું છે, હું એટલું બધું ધ્યાન આપતો નથી ને. આ બેનનું એવું છે કે અમુક વાર ફોન લાગતો નથી, અમુક વાર કઈક કામમાં હોય ને બેંકમાં, એટલા માટે કદાચ એવું બની શકતું હોય, એટલા માટે. અને આ બેન ને થોડું અર્જન્ટમાં જ છે. જો તમારે જો આમાં શું હોય, તમે પાત્ર ગોતશો ને તો મળી જશે. એટલે રાઠોડભાઈ બહુ ટેન્શન ના લેવું, પાત્ર તો મળી જ જશે, ક્યાંક ને ક્યાંક મળી જશે. તમે ગોતો. કઈ બહુ ઉતાવળ નથી, શાંતિથી. હે ને? ના એટલે એવી જો હું તમને સમજાવું, તમે કાન ખોલી 2 જણા સાંભળી લો. એમને કેવું પાત્ર જોઈએ ખબર છે કે માનો કે કોઈ એવી પ્રોબ્લેમ આવી જાય ને, નોકરી છૂટી જાય ને તો એ ખેડું જાય કર, સમજ્યા? કોઈની જોડે હાથ ફેલાવો ના પડે એમને. પછી બીજી વસ્તુ એ કે નોકરી કરતો હોય તો વાંધો ના આવે, થોડું ઘણું ભણેલો હોય ને તો બી વાંધો ના આવે, કેમ કે એક એજ્યુકેટ માણસ હોય ને એટલે એને ગમે ત્યાં નોકરી મળી જાય, સમજ્યા? પાન મસાલા ખાતો હોય, છપરી ના ઘોડમ જિંદગી જીવતો હોય, એ ના ચાલે. એમનું કેવું એવું. ના આ તો આપણે પૂછવાની ફરજ છે. મારી વાત સાંભળો. આપણે કેવું છે, જો તમને ખબર છે મારી મોટી બેબી બી રેલવેમાં જોબ કરે છે, મારા જમાઈ બી રેલવેમાં છે, બુકિંગ ક્લાર્કમાં અહીંયા સુરતમાં જ, બરાબર? તે બી બેંકમાં જોબ કરું છું. એટલે આપણાને છોકરો સરખો જોઈએ. આપણા ઘરમાં બધું જ વચવાઈ જાય, સમજો તમે મારી વાતને. આપણે કઈ પ્રોપર્ટી ને બંગલા ને એવું નથી જોઈતું. છોકરો આપણા તરફ બી હશે, પણ છોકરો સંસ્કારિક જોઈએ આપણને. તો ખ્યાલ આવી ગયો ને તમને વાતમાં? એમ બધું સમજાય ગયું. તો આખી વાત જ લાયક થઈ ગઈ મને કે ભાઈ પોતાની એને મિલકત નથી જોઈતી, પણ છોકરો મૂળ વ્યવસ્થિત જોઈએ. આપણાને એ જોઈએ, નોકરી મૂળ જોઈએ. ફોન ચાલુ છે મારા. પછી હીરામાં હાલે, હીરામાં ઓફિસમાં જતો હોય એ હાલે, ભણેલો હોય ને ઓફિસમાં જતો હોય, 32,000 રૂપિયા પગાર હોય. જો વ્યવસ્થિત હોય તો જોઈશું આપણે. કઈ નહીં, હીરામાં કોઈ મોટી લેવલ પર બેસતો હોય ને હરખું હોય તો આપણે જોઈ લેવું, વાંધો નહીં. કારણ કે હીરાની બી બધી બહુ મોટી મોટી ફેક્ટરીઓ છે આપણા સુરતમાં. એવામાં કોઈ કરતો હોય નોકરી તો ચાલશે. કઈ કિરણ ડાયમંડ છે કે આપણા પેલા બીજી બધી બહુ ડાયમંડ ની આપડા ત્યાં છે અહીંયા આગળ. તેવી કોઈક ફેમસ માં કરતો હોય તો વાંધો નહીં, જોઈ લઉં આપણે, વાંધો નહીં. 40,000 થી માંડીને 60,000 સુધીનો પગાર છે. જોજો વાંધો નહીં. જો મારી વાત સાંભળો તમે 2 જણા. જો આમાં કજબૂચ નહીં જોતું. આમાં શું છે, એક વાર લગ્ન કરાવવાના હે, પણ લગ્ન એવા થવા જોઈએ કે જેમાં કોઈ નુકસાન નહીં, કોઈ મગજમારી નહીં. તમે સમજી લો. તમે મૌલિકભાઈ, હાલો, તમે 20 તારીખે સુરત આવો. મેં એક કામ ગોઠવ્યું છે ને, હેલો, દલિત સમાજ નું કામ ગોઠવ્યું છે. તમે 20 તારીખે સુરત આવો. આ જે આવે ને 20 તારીખ, તમને હું સરનામું આપું. તમારું સરનામું ક્યાંનું છે? અમે લોકેશન ના કહી શકીએ, કેમ કે લોકેશન લીક થઈ જાય, સમજ્યા? પછી લોકો હેરાન કરે. નહીં આવડે એવું, મને નહીં આવડે. અરે ના, એ તો અમારે અત્યારે ફોન ચાલતો હોય, એમાં બધું સંભળાતું હોય. વાંધો નહીં, જો સાંભળી લો તમે. એ તો પછી લોકેશન ની તો વાત કરી લઈશું. બેન જો સાંભળો, હવે આમાં એવું છે કે પાત્ર એવું ગોતીશું અમે કે જે પ્રોબ્લેમ આગળ જતા ના આવે, છૂટાછેડાની કોઈ નોબત ના આવે, સમજે? અને બીજી વસ્તુ એ, તમે એકવાર કામ અમને આપ્યું ને એટલે અમે એકદમ સક્સેસફુલ કરીને આપીશું. કેમ કે બીજી વાર અમારી જોડે તો કેવું, એકવાર લગ્ન કરાવડાય એટલે પતી ગયું, પછી તમારે એના જોડે જ રહેવાનું, એવી રીતે હોય મારા. ભલે ભલે, કઈ વાંધો નહીં. સગુણાબેન, મારી વાત સાંભળો. હાલો સગુણાબેન, આપડે તમે સુરત માં જ રહ્યો છો, બરોબર છે ને? હવે તમે મૌલિકભાઈ ને તમે 2 બેનભાઈ છે ને, 20 તારીખે સુરત આવો કતાર ગામમાં ને. મેં એક લગ્ન હગાઈ રાખી છે. દલિત સમાજ ની દીકરી છે ને, સામે દલિત સમાજ નો છોકરો છે.
એ હગાઈ મેં આ 20 તારીખે જે આવે ને તો મૌલિકભાઈ તમે અને આપણે બધા ભેગા થઈ એકાબીજે તમે એ હગાઈ જોવો કઈ રીતનું હું હગાઈ કરું છું તમે વિચારમાં પડશો એવી હગાઈ રાખી 365 રૂપિયાની થાળી રાખી છે મેં. હેલો જમણવારને 365 નું બધું એનું 365 માં મૌલિકભાઈ. હેલો હા હા બોલો બોલો. તમે 20 તારીખે આવી શકો ખરા સુરત? જો મારા ત્યાં શું છે લગ્નની બુકિંગ ચાલતી હોય ને એટલે લગ્નના તાત્કાલિક કેસ આવતા હોય, કોઈ છોકરી ભાગી ગઈ હોય, એના મમ્મી પપ્પા કંટાળી ગયા હોય, હવે એના મા બાપ એવું કે ગામમાં નામ ખરાબ થઈ ગયું છે, મૌલિકભાઈ લો મારા છોકરીનું લગ્ન કરાવી દો, એટલે મારા ગોઠવણી ચાલતી જ હોય. એ તો છૂટાછેડા ના તે બધા કેસ આવતા જ રહેતા હોય એટલે મને ટાઈમ ના મળે. પણ જો હવે આ બેન નું શું છે એ બધું તો તમારું જે બી કામ છે બરાબર છે, ઠીક છે, અમને વાંધો નથી અમને. પણ જો અમારે તો આ બેન નોકરી કરે છે, હું મારા કામમાં બીજી હશું એટલે અમારે કોઈ એવું મેળ નહીં પડે. હા હોય નહીં, કારણ કે નોકરી કરતા હોય ને મેળ જ નહીં પડે. મૌલિકભાઈ ને મારે વાત કરવી છે. મૌલિકભાઈ તમને બોલાવું છું શું લેવા માટે ખબર છે કે તમને ઈ મકાન બી બતાવી દો, પટેલ નું ઘર બતાવી દો. મારી વાત સાંભળી લો. એ બેન ને એમાં નથી કરવાનું, એ પટેલ માં નહીં પડે બેન, કેમ કે એ બેન ને જેવું જોતું તે બેને સીધું જ કહી દીધું, એટલે એવી રીતે નહીં થાય. તમે બે બેન ભાઈ એક હું આપણે 3 બેન ભાઈ આવી ને પછી મારે જે 20 તારીખ ને અહીંયા સુરત માં હગાઈ છે ને મારે કતાર ગામમાં, ત્યાં તમે આવો. આપણે જમણવારે ગોઠવું છે, બધું કમ્પ્લીટ છે, ખાલી તમારે આવવાનું છે. મૌલિકભાઈ અરે બાપુ કેવા કામ કરે છે તમને ખ્યાલ આવે એમ. હું વિડીયોમાં મને નથી આવડતું, મને ઈ ઓલું તમે જે ગોઠવો છો ને ઈ મને નથી આવડતું. બરાબર છે. જો તમે મારી વાત ઉપર હું નથી, કઈ વાંધો નહીં. જો અમારા બે માંથી કોઈને ટાઈમ ફિક્સ ના હોય, કોઈ જોબ ઉપર હોય, કોઈ માણસ ને બીજી ઉપર હોય, બધા સમજ્યા? એટલે કોઈને કોઈ ટાઈમ ના મળે. તમે તમારું કામ બરાબર કરો તો ઠીક છે તમારી વાત. હા જો ચાલો હાલો. હા આપડે પેલા વાત થઈ છે ને એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ દલપતભાઈ કઈ રીતના કામ કરે છે, શું છે એમ. દલપતભાઈ તમે તમારી જગ્યાએ રાઈટ હશો, તમારી વાત સાચી છે. પણ અમારે શું હોય, લગ્ન કરાવવા વાળો માણસ કદી ફ્રી ના હોય. અત્યારે તમારો ફોન ચાલે, અડધા કલાકથી 2-3 જણાના ફોન બીજી દેખાય એવું છે. હા એટલે જો તમે ખોટું ના લગાડતા, ના બેન ખોટું લગાડશે. જો આમાં શું છે, અમારું લગ્ન કરાવવાનું કામ છે. હું કોઈને ત્યાં જતો નથી જ્યાર સુધી લગ્ન પાકું ના થાય ત્યાર સુધી. મારું પહેલેથી નિયમ છે, આજ સુધીમાં હું કોઈના ઘરે એમને આમ ગયો નથી. મારું સુરતમાં 9 કેસ સોલ્વ કરેલા છે મેં, અમદાવાદમાં 19 કેસ કરેલા છે સેટ, આ બાજુ પાટણમાં 20 કેસ, આ બાજુ ભાવનગરમાં 30 કેસ. એટલે સમજ્યા તમે? એટલે સોલ્યુશન થાય પછી જ ખબર પડે. બરાબર, કઈ વાંધો નહીં, આપણે સોલ્યુશન કરવી. બરાબર, ઓકે. ચલો જય શ્રી કૃષ્ણ. તમને હવે એ બેન નું તો નક્કી નથી, કેમ કે એ બેન તો ના જ પાડે છે. સમજાય ગયું. તો એવું કઈ કહી છે તો હું તમને ફોન કરી. સારું. ચલો જય શ્રી કૃષ્ણ. બરાબર, હા હાલો, જય શ્રી કૃષ્ણ. આ બેનને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જે બેનના વિશે આપણે વાત ચાલી રહી છે, પણ એમને મોટી કાસ્ટમાં કરવાનું છે. ત્યાં આગળ મેળ થાય એમ નથી, કેમ કે મોટી પાર્ટી ગોતી રહ્યા છે. એટલા માટે જો કોઈ એવો ભાઈ હોય સુરતમાં રહેતો અને લગ્ન કરવા માંગતો તો મારા આ નંબર પર કોલ કરી શકે છે, 9313533149. એકબીજાને ગમશે તો લાઈક અને શેર કરજો અને લગ્ન કરાવીશું. બરાબર, ધન્યવાદ.